નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સવાલ ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેવીએમાં શા માટે હોય છે. ઘણીવાર 1 કે 2 માર્ક્સ માટે અને ઇન્ટરવ્યૂમાં પણ આ સવાલ પૂછાતો હોય છે કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેવીએમાં શા માટે હોય છે. એના બે જવાબ છે કે ટ્રાન્સફોર્મરમાં જ્યારે ટ્રાન્સફોર્મર આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતો કે લોડ શું હોવાનો છે. આ જે ટ્રાન્સફોર્મર છે એ શેના માટે યુઝ થવાનું છે અને એમાં કઈ ટાઈપના લોડ કનેક્ટ થવાના છે, એટલે કે રેઝિસ્ટિવ લોડ કનેક્ટ થશે, ઇન્ડક્ટિવ થશે કે કેપેસિટિવ થશે. એટલે ટ્રાન્સફોર્મરનું મેન્યુફેક્ચરિંગ એ લોડ ઇન્ડિપેન્ડન્ટ છે. હવે જો લોડ જ નથી ખબર તો લોડનો પાવર ફેક્ટર કઈ રીતે ખબર હશે? અને એટલા માટે ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ કરતી વખતે આપણું ફોકસ એના લોસને મિનિમાઇઝ કરવામાં હોય છે, નહીં કે એના પાવર ફેક્ટર ઉપર. પાવર ફેક્ટર, કારણ કે ટ્રાન્સફોર્મર એસી ડિવાઇસ છે અને એસીમાં પાવર પી ઇક્વલ ટુ થાય છે વી ઇન્ટુ આઈ ઇન્ટુ કોસ ફાઈ. હવે કોસ ફાઈ આપણને ખબર જ નથી તો શું કરીશું? કારણ કે કોસ ફાઈ અનનોન છે તો આપણે ખાલી બે પેરામીટર ઉપર જ ધ્યાન રાખીએ છીએ, વોલ્ટેજ અને કરંટ. અને આનું રેટિંગ વધારે છે એટલે આગળ આપણે કે લગાડી દઈએ છીએ. તો ટ્રાન્સફોર્મરનું જે રેટિંગ છે એ પાવર ફેક્ટર ખબર નથી આપણને, પાવર ફેક્ટરને ઇન્ડિપેન્ડન્ટ છે અને ખાલી ડિપેન્ડ કરે છે વોલ્ટેજ અને કરંટ ઉપર. એટલા માટે એનું રેટિંગ આપણે કેવીએમાં રાખવામાં આવે છે. બીજું રીઝન એનું એ છે કે ટ્રાન્સફોર્મરમાં પાવર ફેક્ટર આપણને ખબર નથી અને આપણે લોસ ઓછામાં ઓછા કરવા છે. તો લોસ ઓછા કરવા હોય તો એમાં જે તમારા કોપર લોસ છે કોના પર ડિપેન્ડ કરે છે? તો કે કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. અને આયર્ન લોસ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે વોલ્ટેજ ઉપર કરે છે. તો જ્યારે બંને લોસ વોલ્ટેજ અને કરંટ ઉપર ડિપેન્ડ કરે છે અને પાવર ફેક્ટર ઉપર નહીં, એટલા માટે પણ આપણે ટ્રાન્સફોર્મરનું જે રેટિંગ છે એને કેવીએમાં રાખીએ છીએ. તો બાકી બધી આપણી જે મોટર હોય છે એના રેટિંગ કિલોવોટમાં હોય છે. તમે ઘરે જે પણ પંખા છે, ટ્યુબલાઇટ, આ બધાનું રેટિંગ વોટ્સમાં હોય છે, બરાબર. જ્યારે ટ્રાન્સફોર્મર એક એવું ડિવાઇસ છે કે જેનું રેટિંગ કેવીએમાં હોય છે. હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.